સુરતના ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસે થયેલી હત્યાનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ। ગણતરીના કલાકોમાં જ ડિંડોલી પોલીસે એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ કરી। કૃષ્ણા એસી મોલ પાસે જૂની અદાવતમાં રવિવારે આશીષ રાજપૂત નામના યુવકની હત્યા થઈ હતી। તીક્ષ્ણ હથિયારના ઘા મારવા માટે શરાજાહેર આશીષ રાજપૂતની હત્યા કરવામાં આવી। આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। પોલીસે હત્યાના આરોપમાં અભિષેક રાજપૂત, ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા, હિતેશ પાંડે અને સમીર શર્મા નામના 4 સહિત એક સગીર આરોપીની ધરપકડ કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અભિષેક રાજપૂત વિરુદ્ધ અગાઉ કતારગામ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધમકી સહિતના ગુના નોંધાયેલા છે, જ્યારે ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા વિરુદ્ધ કતારગામ, ડિંડોલી, ગોડાદરા અને પૂણા પોલીસ સ્ટેશનમાં મારામારી, હત્યાનો પ્રયાસ, ધમકી સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। મૃતકના પરિવારજનોએ આજે પોલીસ કમિશનર કચેરી પર પહોંચી આરોપીઓ ભાજપના જ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના મિત્રો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। આરોપીઓ કોર્પોરેટરની ઓફિસમાં જ અડ્ડો જમાવીને બેસતા હોવાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક કૃષ્ણા એસી મોલ કરીને આવેલો છે, એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશીષ સિંઘ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી। જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા, ત્યાં એમને મરણ જાહેર કરવામાં આવેલા હતા। આ 4 આરોપીઓ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ જણાઈ આવેલ છે, એને પોલીસે તપાસના કામે તાબામાં લીધેલ છે। ગુનાની તપાસ ચાલુ છે। હજુ પણ આ ગુનામાં જે સંડોવાયેલ અન્ય આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે।